ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। હું તમારા માટે આજે લઈને આવી છું ગુંદાનો સંભારો, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઉનાળામાં તો ખૂબ જ ફાયદાકારક છે। તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ ગુંદાનો સંભારો। ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા 12 થી 15 નંગ ગુંદા વોશ એટલે કે ધોઈને સાફ કરીને લઈ લીધેલા છે। તમે જોઈ શકો છો। તો અહીંયા થોડા પીળા ગુંદા એટલે થોડો પાક ચડેલો હોય એવા ગુંદા પણ તમે અહીંયા સંભારામાં એડ કરી શકો છો। તો મેં અહીંયા વોશ કરીને લીધેલા છે ને એમાં આપણે જે ઉપરનો ભાગ આવે છે તે નીકળી ગયો છે। તો આ રીતે હવે આપણે ગુંદાને એક દસ્તો લઈને આ રીતે મારીશું ઉપર મોઢાના ભાગ પર, અને આ રીતે થોડા ધીમેથી મારવાથી આ રીતે ગુંદા ફાટી જાય છે, એટલે કે તેના બે ભાગ થઈ જાય છે। તો આ રીતે હાથની વડે હવે બે ભાગ કરી દઈશું, અને જે ચમચીનો પાછળનો ભાગ આવે છે તેના વડે આપણે ઠળિયો આનો ગુંદામાંથી આપણે કાઢી લેવાનો છે। તો આ જ રીતે આપણે બધા જ ગુંદાને આ રીતે દસ્તાના મદદથી મોઢા ઉપર થોડું મારીશું, અથવા ગમે તે વજનદાર વસ્તુ હોય તો તમે લઈ શકો છો। આ રીતે ગુંદા ઉપર મારીને આ રીતે ચમચીના પાછળના ભાગથી આપણે બધા જ જે ગુંદાના ઠળિયા આવે છે તે આપણે કાઢી લેવાના છે। જોઈ શકો છો આ રીતે મારવાથી બધા જ જે આપણા ગુંદા આવે છે તેને આ રીતે મારીને આપણે બધા જ ગુંદાના ઠળિયા આપણે કાઢી લીધેલા છે। તમે જોઈ શકો છો હજુ થોડી આપણે ચિકાસ છે, તો આને ચિકાસને દૂર કરવા માટે આપણે અહીંયા છાશનો ઉપયોગ કરવાનો છે। આની જગ્યાએ તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। તો હું અહીંયા છાશ લઉં છું, ખાટી છાશ આવે છે તે લેવાની છે, અને બધા જ ગુંદાને આપણે આમાં એડ કરી દેવાના છે। આને આપણે 7 થી 10 મિનિટ માટે ગુંદાને પલાળી દેવાના છે છાશમાં, જેથી આપણી ચિકાસ છે સારી રીતે દૂર થઈ જાય। આપણા ગુંદા છે તે સારી રીતે છાશમાં ડૂબી જાય ત્યાં તેવા આપણે પલાળી દેવાના છે। જોઈ શકો છો આ રીતે ડૂબાડી દેવાના છે, અને આને 7 થી 10 મિનિટ માટે આપણે મૂકી રાખશું। જોઈ શકો છો અહીંયા 7 થી 10 મિનિટ થઈ ગઈ છે। તો આ રીતે આપણે ગુંદાના હાથથી અંદરનો જો ચિકાસનો ભાગ આવે છે તે આ રીતે કાઢી લેવાનો છે ગુંદામાંથી હાથની મદદથી। આ રીતે બધા જ ગુંદામાંથી આપણે આ રીતે ચિકાસનો ભાગ આવે છે તે આપણે હાથની મદદથી મસળીને કાઢી લઈશું। આ રીતે બધા જ ગુંદામાંથી આ રીતે કાઢી લેવાનો છે, જેથી ચિકાસનો ભાગ છે તે સાવ આપણો નીકળી જાય। અને હવે આને ચિકાસને આ રીતે કાઢીને આપણે એક ડીશ લઈશું, અને એમાં આપણે ગુંદાને ઊંધા મૂકી દેવાના છે। આ રીતે આપણે ચિકાસનો ભાગ હાથની વડે કાઢતું જવાનું છે, અને આમાં આપણે ઊંધા મૂકવાના છે, જેથી છાશનો ભાગ અથવા તમે પાણી લો છો તે સૂકવવા માટે 2 થી 3 મિનિટ આને આપણે આ રીતે ડીશમાં ઊંધા મૂકી દઈશું, જેથી આપણા જે ગુંદામાંથી પાણી અને છાશનો ભાગ નીકળી જાય। જોઈ શકો છો અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, અને આપણા ગુંદા તૈયાર છે। તો આનો હવે સંભારો બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે, ગેસની ફ્લેમને ધીમી શરૂ કરવાની છે, અને 2 પાવડા અહીંયા આપણે તેલ એડ કરવાનું છે। તેલ હંમેશા આપણે સંભારામાં વધુ જ રાખવાનું છે, જેથી સંભારો આપણો સરસ મજાનો તૈયાર થાય। તો આ રીતે આપણે તેલ એડ કરવાનું છે, તેલ ચડિયાતું જ રાખવાનું છે। તો તેલ ગરમ થાય એટલે થોડી રાઈ એડ કરવાની છે, ચપટી રાઈ એડ કરીશું। અડધી ચમચી અહીંયા આપણે હિંગ એડ કરીશું, ને બધા જ ગુંદા આપણે એડ કરી દઈશું, ને આ રીતે આપણે હવે ચમચાની મદદથી હલાવી લઈશું। આપણા ગુંદા તૈયાર થવા માટે 3 થી 4 મિનિટ લાગશે। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે। તો આ રીતે આપણે થોડી વારે હલાવતા રહીશું। આ રીતે હલાવતા રહેવાનું છે। જોઈ શકો છો ચમચાની મદદથી હલાવતા રહીશું। અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે, તો થોડા ગુંદા આપણા ચડી ગયા છે। અહીંયા હું અડધી ચમચી મીઠું એડ કરું છું, તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો। તો આ રીતે હવે આપણે મીઠું એડ કરીને હલાવી લઈશું। અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, અને આપણા ગુંદા જોઈ શકો છો ચડી ગયા છે। જે આપણે મરચાં તળીએ છીએ ત્યારે ઉપરનો જે છાલનો ભાગ થાય છે મરચાંનો, એવો જ ગુંદાનો ભાગ થાય એટલે આપણા ગુંદા ચડી ગયા છે। તો હવે આપણે અહીંયા મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, ને અડધી ચમચી જીરા પાવડર એડ કરીને આ બધી જ મસાલાને આપણે સારી રીતે 2 મિનિટ માટે હલાવી લઈશું, જેથી આપણા સંભારામાં ગુંદામાં છે તે સરસ મજાનો સ્વાદ બેસી જાય ગુંદામાં મસાલાનો। તો હલાવાઈ જાય એટલે 2 મિનિટ માટે રહેવા દેવાના છે, ચડવા દેવાના છે। અને હવે આપણે એડ કરીશું જે આખી મેથી આવે છે, તેનો મેં અહીંયા
પાવડર મિક્સર જારમાં બનાવી લીધેલો છે તે એડ કરવાનો છે. જોઈ શકો છો હું આ રાખું જ છું. આપણે ઘણા ભાજીમાં આપણે એડ કરી શકીએ છીએ, જેથી અમુક મસાલામાં પણ આપણે એડ કરી શકીએ છીએ, જેથી આનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે. તો આ રીતે ગેસની ફ્લેમ બંધ કરીને પછી ગરમ હોય છે ત્યારે જ આપણે એડ કરીશું, જેથી સ્વાદ છે તે ગુંદામાં આનો સારી રીતે બેસી જાય. તો આ રીતે તમે બહારથી પણ લાવી શકો છો. મેથીનો ભૂકો કયો એટલે મળી જાય છે આસાનીથી. તો જોઈ શકો છો આપણા ગુંદાનો સંભારો તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી. અને ઉનાળામાં તો ગુંદા ખાવા ખૂબ જ જરૂરી છે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.